વેરી ગુડ ઇવનિંગ. હું ચિરંતના ભટ્ટ, એડિટર ગુજરાતી મિડ ડે ડિજિટલ, તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાજપીપળાના પ્રિન્સ સાથે. હાય, હાઉ આર યુ? Yes, hi, how are you? I'm so happy to see you. Yes, I have the rainbow flag for you behind me. Yes, I can see that. And Pride. also the trans flag. Trans flag and LGBTQA flag. So first of all, Gujarati Midday is very, very, very thankful to you કે તમે આ સાંજ અમારી સાથે ગાળવાનું અમને 45 મિનિટ્સ તમે આપી છે, કારણ કે પ્રાઇડ મંથ છે અને હું ઇનફેક્ટ મારી ઓફિસમાં પણ ઘણા લોકો સાથે, જે મારી ટીમના એક બે જણ છે, એ લોકો સાથે હું વાત કરતી ત્યારે મને એવું સમજાયું કે એક બહુ મોટું સેક્શન એવું છે કે જેને LGBTQA ના ઇશ્યુઝ શું છે, એ ડિફરન્સીસ શું છે, એ નથી ખબર હતી. તો મને એવું થયું કે યુ આર ધ બેસ્ટ પર્સન કે આ ક્લેરિટી આપવા માટે. આઈ ડોન્ટ થિંક સો કે કોઈ બીજું હોઈ શકે. સો થેન્ક યુ વેરી મચ. તમારું લોકડાઉનની આખી એક્સપિરિયન્સ, ઘટનાઓ તમારા માટે શું રહ્યું છે? આઈ થિંક તમે મુંબઈમાં નથી, તમે રાજપીપળા છો, રાઈટ? હા. મારા માટે લોકડાઉનની પરિસ્થિતિ અહીંયા સારી જ રહી છે, કેમ કે અહીંયા હું મારા રોયલ એસ્ટાબ્લિશમેન્ટમાં છું, જ્યાં હું એક LGBT માટે કમ્યુનિટી કેમ્પસ બાંધી રહ્યો છું. તો મને અહીંયા બધી જે વસ્તુ કરવાની છે, અમે અહીંયા અત્યારે પણ લોકડાઉનના સમયમાં પણ અમારે ત્યાં બધું કામ ઘણું ચાલતું હતું. અમે લોકો ઇન્ટરનલી બહુ બધું કામ કરી રહ્યા હતા. મારી લાઇબ્રેરીનું કામ છે, તે પુસ્તકો છાંટવાની, ને બીજું જે પ્રોફેશનલ વર્ક તો નહીં થઈ શક્યું, કેમ કે મજૂરો નહોતા આવતા અને બધું લોકડાઉનના લીધે બધું જ બંધ હતું. પણ અમે અંદર ઘણું બધું કામ અહીંયા ચાલુ કરી દીધું છે. હા, એટલે અહીંયા પ્રોગ્રેસ અમે બધું ચાલુ કરી રહ્યા છે અને સરસ રહ્યું ટાઈમ, કેમ કે શાંતિ છે અહીંયા એટલા બધા કેસીસ પણ નથી, ને હું નેચરમાં છું, ને મારી પાસે મારા જાનવર પણ છે, માય ડોગ્સ એન્ડ માય કેટ્સ, જેમને મેં રેસ્ક્યુ કર્યા છે. તેમને સાથે પણ મને થોડુંક સમય મળ્યું એમની સાથે વિતાવવા માટે. That's wonderful to know. So તમે જોઈન થયા પહેલા હું જસ્ટ આપણા વ્યુઅર્સને કહેતી હતી કે તમારા સંઘર્ષ વિશે તો ઓફકોર્સ તમે પોતે અનેક વાર કહી ચૂક્યું છે, અને હું બહુ ફોર્ચ્યુનેટ છું કે હું એ પહેલી વ્યક્તિ હતી જેની સાથે તમે તમારી વાત શેર કરવાનું નક્કી કર્યું, અને બહુ જ બદલાઈ ગઈ છે જિંદગી હવે. સો આઈ વુડ નોટ વોન્ટ કે તમે ફરી એની એ વાત કહો, કારણ કે મને ખબર છે કે અમુક ઘટનાઓ એવી છે કે એનું પુનરાવર્તન પણ એટલું જ પેઇનફુલ હોય છે. સો લેટ્સ નોટ ગેટ ઇનટુ ઇટ. પણ મને પર્સનલી એવું લાગે છે કે ટિપિકલ જે ગુજરાતી કલ્ચર છે, કારણ કે હું મેટ્રોઝની વાત આપણે નથી કરતા કે મોટા શહેરોની, કે અમદાવાદ કે વડોદરા જેવા થોડા વધારે કોસ્મોપોલિટન છે એવા શહેરોની, પણ જે એક અમુક ગુજરાતી સમાજ કે સમુદાય છે, તમને એવું લાગે છે કે જે લોકોને અમુક પ્રકારનું એક્સપોઝર નથી હોતું ને, એ લોકોને આ વસ્તુની ક્લેરિટી નથી હોતી કે ભાઈ, એટલે એ લોકો માટે એવું છે કે સહેજ એફેમિનેટ કે સ્ત્રીણ છોકરો હોય એટલે એ તો ગે હશે, અથવા તો ટોમ બોય છોકરી હોય એટલે એ તો લેસ્બિયન હશે. વ્યંડળ અને ગેઝ વચ્ચેનો પણ ડિફરન્સ લોકોને નથી ખબર હોતી. તો આઈ વુડ રિક્વેસ્ટ યુ કે તમે LGBTQA જે છે, જો તમે એના વિશે દરેક શબ્દ વિશે થોડો પ્રકાશ પાડો તો દેટ વિલ બી વન્ડરફુલ. ગુજરાતી ભાષામાં સમલૈંગિક અથવા તો હિન્દી ભાષામાં સમલૈંગિક જે કહે છે કે સેમ સેક્સ અટ્રેક્શન જેમાં હોય છે, એમાં ઘણા બધા પ્રકાર છે. જે લેસ્બિયન, આપણે LGBT માંથી જે પહેલું છે એલની વ્યાખ્યા જે કહું તો એલ એટલે અંગ્રેજીનો શબ્દ લેસ્બિયન છે, એ સ્ત્રી જેને સ્ત્રી તરફ સેક્સ્યુઅલ અટ્રેક્શન હોય છે એને લેસ્બિયન કહેવામાં આવે છે. પછી જી એટલે કે ગે પુરુષ હોય છે, અને એ પુરુષને તરફ એનું આકર્ષણ હોય છે, એટલે દેટ ઇઝ ગે. પછી બી એટલે બાયસેક્સ્યુઅલમાં શું હોય છે કે એને સ્ત્રી તરફ પણ અટ્રેક્શન હોય છે અને પુરુષ તરફ પણ હોય છે. તો it can be a bisexual man and it can be a bisexual woman. એટલે પુરુષ હોય તો એને પુરુષ તરફ પણ અટ્રેક્શન હોય અને સ્ત્રી તરફ પણ હોય, અને સ્ત્રી હોય તો એને સ્ત્રી તરફ પણ હોય અને પુરુષ તરફ પણ હોય. પછી બીજું છે ટી ટ્રાન્સજેન્ડર જેને કહેવાય. હવે ટ્રાન્સજેન્ડર થોડુંક સમજવું અઘરું છે, કેમ કે એનો જે જન્મ છે
તે એક એમાં હોય છે, સેક્સમાં હોય છે. ધારો કે એનો જન્મ પુરુષમાં હોય છે, પણ એને પુરુષના શરીરમાં એનાથી એને સંતોષ નથી થતું, એટલે એને લાગે છે કે મેં ખોટા શરીરમાં મારો જન્મ થયું છે અને મને સ્ત્રી હોવું જોતું હતું. એટલે એ પછી એનું ઓપરેશન દ્વારા અથવા હાર્મોનલ ટ્રીટમેન્ટ દ્વારા એ પરિવર્તન કરે છે સ્ત્રીના શરીરમાં. તો એને ટ્રાન્સ વુમન કહેવાય છે, જે પુરુષથી સ્ત્રીમાં જ. અને એનું વિરુદ્ધ પણ હોય છે કે ટ્રાન્સ મેન હોય છે, કે જેનું જન્મ સ્ત્રીમાં હોય છે, પણ એને સંતોષ નથી મળતું કે અને એને લાગે છે કેમ મારું જન્મ એક સ્ત્રીના શરીરમાં થયું છે અને મને પુરુષ હોવું જોતું હતું. તો એ પણ એક પરિવર્તન કરીને પુરુષ થઈ જાય છે. તો એને હવે ત્રીજું એવું કેટેગરી છે ટ્રાન્સજેન્ડરમાં કે જે પોતાની જાતને પુરુષ પણ નથી માનતા અને પોતાની જાતને સ્ત્રીઓ નથી માનતા, અને ના એ ટ્રાન્સ વુમન તરીકે ઓળખે છે, ના ટ્રાન્સ મેન તરીકે ઓળખે છે. તો અને એ ફક્ત કેટેગરી ઇન્ડિયામાં જોવા મળે છે, અને ઇન્ડિયાની આજુબાજુ અમુક જે દેશ છે, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, એવા દેશોમાં એને આપણે હિજડા કહીએ છીએ, અથવા તો અમે એને કિન્નર પણ કહીએ છીએ, વેન્ડળ પણ કહીએ છીએ. ગુજરાતીમાં આઈ થિંક એનો શબ્દ વેન્ડળ છે. તો હા, તો એ કમ્યુનિટી એવી છે કે જે એમના જ ઘરાનામાં રહેતા હોય છે, એ લોકોનું બધું અલગ જ હોય છે. એમના ગુરુ હોય છે, ચેલા હોય છે, અને એમનું આખું અને એ બહુ જૂની પ્રથા છે ભારતમાં. એની આ પ્રથા હમણાં નહીં, સેંકડો વર્ષથી, હજારો વર્ષથી જૂની ચાલી રહી છે, અને એનો ઉલ્લેખ બધા આપણા પુરાણમાં અને બધી જ ખાસા બધા મહાભારતમાં છે, રામાયણમાં, બધી જગ્યાએ છે. તો હવે ક્યુ જે છે તે એક નવું શબ્દ આવ્યું છે આપણી વોકેબ્યુલરીમાં. આ પહેલા નહોતું. હવે ક્યુ એટલે ક્વેર. હવે ક્વેર એટલે એક એવું શબ્દ છે જે પહેલા ખોટું માનવામાં આવતું હતું, કેમ કે એનો ક્વેરનો આપણે અંગ્રેજીનો મિનિંગ જોઈએ તો એટલે ડિફરન્ટ, એ વ્યક્તિ અલગ છે. પણ હવે શું થઈ રહ્યું છે કે હવે યુવાન પેઢીમાં એવું જોવા મળ્યું છે કે લોકો ગે શબ્દ અથવા લેસ્બિયન શબ્દને એવા શબ્દ નથી વાપરતા. હવે એ લોકો ક્વેર શબ્દ વાપરે છે. એટલે પુરુષ હોય તો પણ, અને પુરુષ તરફ એને એટ્રેક્શન હશે તો પણ એ કહેશે કે હું ક્વેર છું, અને સ્ત્રી હોય અને સ્ત્રી તરફ એટ્રેક્શન તો પણ એ કહેશે કે હું ક્વેર છું. એટલે આમ કરીને એની સિવાય પણ બધા બહુ વોકેબ્યુલરી છે. એને માટે તો આખું એક ઇન્સ્ટાગ્રામ લાઈવ પણ બેસિક મને એવું હતું કે આ ક્લેરિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, આ મેન શબ્દ આ છે. Main ramifications. So, see, lot of people don't understand કે એટલે લોકો જનરલી વેન્ડરોને જુએ તો એ લોકો ડરી જાય, પૈસા આપી દે કે પગે લાગે કે આશીર્વાદ માંગે. પણ જે સજાતીય લોકો હોય છે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, એ લોકો બહાર નથી, ઓપન નથી. આપણે ત્યાં ભલે ડિક્રિમિનલાઇઝેશન થઈ ગયું છે 377 નું, તો પણ હજી ઘણા બધા લોકો એવા છે who are still not open about it. તો એ લોકોની જે આખી માનસિક સ્થિતિ હોય છે, એ લોકોનો જે સંઘર્ષ હોય છે, એટલે આઈ રિમેમ્બર એકવાર આપણે એક કોલેબોરેટ કર્યો હતો એક આર્ટિકલ માટે, વી હેડ ગિવન ધ ટાઇટલ કે શિખંડીની બાણશૈયા. હા, યસ. આ જે આખી પીડા છે, શું કોન્ફ્લિક્ટ હોય છે? ઇફ યુ કેન throw a little light on that, and if you wish to talk a bit about the struggle that you faced, only if you હું અમારા સ્ટ્રગલ્સની વાત કરું તે પહેલા એક વાત હું કહેવા માંગુ છું, જે અમારા ઘણા લોકોમાં આ વાત હકીકતની ખબર હોય છે, ને એ છે કે આપણા દેશમાં એક ખોટી માન્યતા છે કે સમલૈંગિકતા આપણા સંસ્કૃતિમાં નહોતી. એવું મેં ઘણા લોકોના મોઢેથી સાંભળ્યું છે, અને મેં જ નહીં, મારા ઘણા મિત્રોએ આ વાત ઘણા લોકોના મોઢાથી સાંભળી છે કે આ અમારા સંસ્કૃતિમાં હતું નહીં. પણ હકીકત એ છે કે આ વસ્તુ અમારી સંસ્કૃતિમાં હજારો વર્ષથી હતી, અને એનું આપણી પાસે સબૂત પણ છે. અમારી પાસે એમાં કામસૂત્રમાં એનો ઉલ્લેખ છે, એનું અધ્યાય છે આખું. અમારા પુરાણોમાં પણ જેમ વેન્ડળ ને કિન્નર છે, જેમ એ રીતે સમલૈંગિક સંબંધો પણ અમારા પુરાણોમાં મેન્શન છે, અમારા મંદિરોમાં છે. તો આ હિપોક્રેસી એટલી બધી છે કે એના કારણે અમને વગર કારણે લોકો અમારું
માનવ અધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અમારી સામે સ્ટિગ્મા હોય છે, અમારી સામે ભેદભાવ કરે છે લોકો, અને એ જ કારણ કે લોકોને ગેરમાન્યતા છે અમારા વિશે. એટલે આ બધું સ્ટ્રગલનું કારણ એ જ છે કે લોકોને અમારા વિશે ખબર નથી, અને સ્વાભાવિક છે કે એમનું પણ દોષ નથી, કેમ કે અમારા એડ્યુકેશન સિસ્ટમમાં આ વસ્તુ શીખવાડવામાં આવતી નથી. બહુ જ અનફોર્ચ્યુનેટ દુર્ભાગ્ય છે કે આપણા દેશમાં કામસૂત્ર હોવા છતાં સ્કૂલોમાં સેક્સ એડ્યુકેશન અપાતું નથી. એટલે સેક્સ એડ્યુકેશન જ નહીં અપાતું હોય તો પછી સમલૈંગિકતાના ઉપર તો ક્યાંથી વાત થાય? તો આ અજ્ઞાનતાના કારણે અમારા ઉપર જે પણ સ્ટ્રગલ થાય, અમારી સાથે જે સ્ટ્રગલ થયું એનું હું સંક્ષિપ્તમાં કહું તો મેં ખાલી એક જ વસ્તુ કરી કે મેં સત્યતાના આધારે મેં સ્ટેટમેન્ટ આપ્યું કે હું એક સમલૈંગિક છું. એના પાછળ મારા પુતલાઓ જળાવવામાં આવ્યા, મારા મા બાપે મને ઘરથી બહાર કાઢી મૂક્યું, મને મારી સંપત્તિમાંથી બેદખલ કરવામાં આવ્યું એક સત્ય કહેવાના માટે. એટલે કહેવાનો અર્થ એ છે કે અમે જ્યારે અમારે સત્યતાને બહાર લાવીએ ત્યારે લોકોને ગમતું નથી, કેમ કે એમ કહેવાય છે ને કે સત્ય લોકોને એમ ગમતું નથી, કેમ કે લોકો ટેવાયેલા નથી કે સત્યને સાંભળે, અને ખાસ કરીને હિપોક્રેસી હોય ત્યાં તો આ વધારે એનું વિરોધ થવાનું છે. પણ એક વસ્તુ પણ એ પણ છે કે સત્યની જ હંમેશા જીત હોય છે. હું એ માનીને જ મેં મારું કાર્ય આગળ ચાલ્યું, અને મારા માટે જે મને પ્રેરણા જેમને આપી છે તે છે અમારા મહાત્મા ગાંધી, અમારા ગાંધીજી, જેમને સત્યના આધારે આજે જે આપણા ભારતને આઝાદ કર્યું. તો મને લાગ્યું કે હું પણ આજે મારી પાસે મારા ખિલાફ બધા જ જશે, વાંધો નહીં, મારી પાસે સત્ય છે, અને સત્યનું સત્યને કોઈ હરાવી નહીં શકશે. એ મને ખબર હતી, મને 100% ખબર હતી, અને એના લીધે હું આગળ નીકળી ગયો. અમુક લોકો નહીં નીકળી શક્યા, અમુક જે કંઈ કારણસર, પણ મારા માટે તો સત્યની જીત મારે માટે તો થઈ જ છે. સો એટલે તમારા સંઘર્ષ વિશે તો ઓફકોર્સ એટલે જેટલી વાત થાય એટલું ઓછું છે, પણ આટલી બધી ઓપનનેસ હવે આવી છે, એટલે તમારા કમિંગ આઉટની સ્ટોરી 2006માં થઈ હતી, એ પછી તો બહુ બધું બદલાયું, એટલે મોર દેન અ ડેકેડ, ઇટ્સ બીન લાઈક 16 years now, 15 years now, પણ એક માઇન્ડસેટ જે નથી બદલાતો, એ તમે શું ચેન્જીસ જુઓ છો, પોઝિટિવ અને નેગેટિવ બંને? પોઝિટિવ, હું પહેલા પોઝિટિવની વાત કરીશ. પોઝિટિવ ચેન્જીસ હું એ જોઈ રહ્યો છું કે અમને સપોર્ટ કરવા માટે બહુ બધા લોકો અત્યારે આવી રહ્યા છે, અને સપોર્ટ એવા લોકોથી મળી રહ્યું છે કે જે કમ્યુનિટીના સભ્ય નથી, અને એમને હું અંગ્રેજીમાં એક શબ્દ છે એલઆઈ, ALLY, એ શબ્દનો બહુ ઉપયોગ કરું છું. એવા એલઆઈ અમને બહુ જ મળી રહ્યા છે બધા જ ક્ષેત્રમાંથી, ચાહે પેરેન્ટ્સમાંથી હો, ચાહે એડ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાંથી, મીડિયામાંથી, ગવર્મેન્ટમાંથી, પોલિટિકલ લીડર્સમાંથી, રિલિજિયસ લીડર્સમાંથી, લોયર્સ, બધી જગ્યાથી અમને એલઆઈ મળી રહ્યા છે. તે બહુ સારી વાત છે. સ્ટુડન્ટ્સમાંથી, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટુડન્ટ્સમાંથી અમને એલઆઈ મળી રહ્યા છે. નેગેટિવમાં એ છે કે લોકો હજુ એમના જૂના પ્રિન્સિપલ્સ થી જીવી રહ્યા છે, અને બદલવા માંગતા નથી. એમને સમજાવવાને બાવજૂદ પણ, કેમ કે જો હવે અમુક આપણે જોઈએ સામાજિક જે સોશિયલ ઇવેલ્સ આપણા દેશમાં જે પહેલા હતા, હવે ડાઉરી સિસ્ટમ હતું, અનટચેબિલિટી કાસ્ટ સિસ્ટમ હતું, એ પણ ધીમે ધીમે લોકોને તોડવાની કોશિશ કરી, પણ હજુ પણ જોવા મળે છે કે ડાઉરી કેસીસ થાય છે, બ્રાઇટ બર્નિંગ થઈ રહ્યું છે, સતી પણ થતું હશે, આઈ ડોન્ટ નો, અને અનટચેબિલિટી ને બધું થઈ રહ્યું છે અત્યારે પણ. એટલે એ માનસિકતા લોકોની હજુ પણ આ વસ્તુને લઈને બદલાવ આવવામાં વાર લાગશે. તો નેગેટિવમાં એ છે કે હું ઘણી વખત એક સ્ટેટમેન્ટ આપું છું કે હોમોફોબિયા જે છે એ માનસિક બીમારી નથી, સોરી, હોમોસેક્સ્યુઆલિટી નહીં, હોમોફોબિયા. મારી ગુજરાતી બોલવા જાઉં છું, થોડું ભૂલ થાય છે, સોરી. હોમોસેક્સ્યુઆલિટી એક બીમારી નથી, પણ હોમોફોબિયા બીમારી છે. તો
એનું ટ્રીટમેન્ટ કરવું જરૂરી છે. કોઈ પણ ફોબિયા હોય, ચાહે હોમોફોબિયા હોય કે જે ફોબિયા હોય, એ ફોબિયા છે, એનું ટ્રીટમેન્ટ કરવું જરૂરી છે. હોમોસેક્સ્યુઆલિટીનું ટ્રીટમેન્ટ થશે જ નહીં, કેમ કે એ માનસિક બીમારી જ નથી. હા, અને આપણા નસીબથી આજે ઇન્ડિયન સાયકેટ્રિક એસોસિએશને પણ કબૂલ કર્યું છે કે સમલૈંગિકતા માનસિક બીમારી નથી. આ વાત થઈ એટલે મને એક સ્ટેટમેન્ટ યાદ આવ્યું. આઈ ડોન્ટ નો ટુ ગેટ ઇનટુ ધ નેમ કોલિંગ, પણ એક બહુ જાણીતા ગુરુ કે બાબા આપણે જેને જે કહેવું, એમણે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે હું તો હોમોસેક્સ્યુઆલિટીનો ક્યોર કરી શકું છું. તો તમારી આ જે જર્ની છે એમાં આવા કેટલા વિયર્ડ સ્ટેટમેન્ટ કે આવે છે. મને બહુ ગમે છે. આઈ મીન આઈ ટેલ યુ વેરી ઓનેસ્ટલી, મને ગમે છે કે મારી પાસે હિપોક્રેટ્સ આવે, મને ગમે છે મારી પાસે હોમોફોબિક લોગો આવે. હમણાં જ રિસેન્ટલી ઇન્સ્ટાગ્રામ ઉપર જ કોઈ મને મેસેજ મોકલ્યું, અરે તમારે તો હું બધું વાંચતો રહું છું ને ઇન્સ્ટાગ્રામમાં તમને ફોલો પણ કરું છું ને બધું, પણ મારી પાસે હોમોસેક્સ્યુઆલિટીની દવા છે. અને મેં એનું એક્સપેરિમેન્ટ પણ કર્યું છે. આઈ ડોન્ટ નો, એમને પોતા ઉપર કર્યું હશે કે ગોડ નોઝ વોટ, ખબર નથી. અને હું તમને આ દવા મફતમાં મોકલાવી શકું છું, અને તમે પણ તમારા ફ્રેન્ડ્સમાં ટ્રાય કરો ને હું 100% ગેરંટી આપી શકીશ કે આનાથી તમારું ક્યોર થઈ જશે. એવા મારી પાસે આવે છે, પત્રો આવે છે. અને ઇવન અમુક ધાર્મિક ગુરુ, એમના નામ નથી લેવા માંગતો, એ લોકોએ પણ મને કીધું છે કે તમે અમારી પાસે આવી જાઓ, અમે તમને એ બનાવી દેશું, સ્ટ્રેટ બનાવી દેશું. અને એવા બધા ઘણા લોકો આવું કરે છે. અને પણ ચિરંતના, હું એક વાત કહેવા માંગુ છું, અને આ એક સાયન્ટિફિક સ્ટડીના આધારે આ પ્રૂવ થયું છે. મને હવે યુનિવર્સિટીનું નામ યાદ નથી, હાર્વર્ડ યુનિવર્સિટી કોઈ યુનિવર્સિટી, એને એક સ્ટડી કરેલી, આ યુનિવર્સલ સ્ટડી છે, જેમાં સાબિત થયું છે કે મોસ્ટ ઓફ ધ હોમોફોબિયા, ટ્રાન્સફોબિયા, બાયોફોબિયા, વોટ એવર યુ કોલ, કમ્સ ફ્રોમ ધ ગે કમ્યુનિટી ઇટસેલ્ફ. જે આપણી જે કમ્યુનિટી છે, LGBTQ, જે પણ નામ આખું જે પણ એ કમ્યુનિટી માંથી જ હોમોફોબિયા આવે છે. અને એના પાછળનું કારણ છે, મેં એ ફિલ્મ આખી જોઈ છે, કોઈ વખત સમય મળશે તો હું શેર કરીશ એ ફિલ્મ. અને એ સ્ટડીમાં એ જોવા મળ્યું છે કે એ લોકોએ રેન્ડમ સેમ્પલ લીધેલા, એ લોકોને કીધું નહોતું કે અમે લોકો તમારી પાસેથી શું કરાવવાના છે, અને પછી સાબિત થયું. અને એના પાછળનું કારણ એ છે કે આ લોકોમાં સેલ્ફ એક્સેપ્ટન્સ, જે સ્વીકાર કરવાનું હોય છે ને, જે હું બધા મારા એ નથી, એ લોકો એમને કેપેસિટી એ પોતાને સ્વીકાર. હા, તો મોટા ભાગના લોકોમાં સ્વીકારવાની શક્તિ નથી કે અમે ગે છે. તો એટલે એ લોકો ઈચ્છે છે કે અમે નથી પોતાની સ્વીકારતા, તો અમે બીજાને પણ નહીં સ્વીકારવા દઈએ. એ ફ્રસ્ટ્રેશન એમના ફ્રસ્ટ્રેશન એમનું હોય છે. અને એના કારણે એ આ હોમોફોબિયા જોવા મળ્યું છે. એટલે હું એવું નથી કહેતો કે મારી પાસે જેટલા પણ આવે છે બધા જ ગયા છે, જે લોકો હોમોફોબિયા છે, પણ આ એક સ્ટડી કહે છે, આ એક અને સાયન્ટિફિક સ્ટડી થઈ છે. એટલે અને આ યુનિવર્સલ છે. અને મેં જોયું છે આ હોમોફોબિયા, મેં ફક્ત ઇન્ડિયામાં જ નહીં, હું એટલા બધા દેશોમાં ફર્યો છું, મેં હોમોફોબિયા જોયું છે. ને મેજોરિટી ઓફ ધેમ, જે મોટા ભાગના જે હોમોફોબિક મેં બિહેવિયર જોયું છે, એ લોકો આપણી કમ્યુનિટીના જ છે. So there you go. That's the answer. That's the answer. Wow, very very interesting. અને you decided to come out. બહુ જ બધું બદલાઈ ગયું, હોબાળા થયા. આ લોકો જે લોકોએ તમારા પૂતળા બાળ્યા હતા, એ લોકો within a year તમને પૂજામાં મુખ્ય અતિથિ તરીકે બોલાવતા હતા. તો આ આખો ચેન્જ થયો. એટલે if you are looking at this entire situation as a third person, what are the things that really amaze you? કારણ કે ઘણી વાર આપણી લાઈફમાં જ એટલું બધું થતું હોય છે ને, પછી આપણે જયારે વસ્તુથી દૂર થઈએ ને, પછી આપણને જ નવાઈ લાગે કે સિરિયસલી. તો આઈ એમ શ્યોર કે તમારે માટે પણ એવી મોમેન્ટ્સ હશે. એટલે આ એક વ્યક્તિ જે રિઝર્વ છે, બહુ જ બોલકી હોવા છતાં પણ રિઝર્વ છે, વધારે મિત્રો નથી, અને પછી એ વ્યક્તિ ઓપ્રા વિન્ફ્રેના શો સુધી પહોંચે છે, ને એ પણ એક વાર નહીં 3 વાર. સો
when you look at your own story from a third person's perspective, what are the things that amaze you? જો મેં ઓબ્ઝર્વ કર્યું કે લોકોમાં જ્યારે મારા પ્રતિ ઘૃણા હતી અને પછી એ જ લોકો હવે મને ચાહે છે અને મને એ લોકો બોલાવે છે, તો હા, તો મેં એક વસ્તુ નોટિસ કરી છે કે આજે આપણે કોઈ પણ ઉદાહરણ લઈ લઈએ કે કોઈ પણ નવી વસ્તુ આપણા ત્યાં હોય આવે, આઈ મીન ઇવન જો સમલૈંગિકતા આપણા દેશમાં હતી, પણ આવું મને બહાર આવું ને આના વિષય પર વાત કરવી એક આપણા સમાજ માટે બહુ નવી વસ્તુ હતું, કેમ કે કોઈ દિવસ આવું થયું જ નથી કે આટલું ઓપનલી લોકોએ વાત કરી છે. તો એ વખતે લોકો છે ને તો they become reserved, એ લોકો અંદર જતા રહે છે, કેમ કે એમને ખબર નથી પડતી કે કેવી શું રિએક્ટ કરે, પોઝિટિવલી કરે, નેગેટિવ. હા, અને એ બીજા લોકોને વોચ કરતા હોય છે કે એ ફલાણો વ્યક્તિ શું રિએક્ટ કરશે. હા, હવે હું એક બહુ સિમ્પલ દાખલો આપું છું કોરોનાનું. આપણે બધા જ હવે આ કોરોના તો આપણે નામો નહીં સાંભળ્યું હતું ગયા વર્ષ સુધીનો કે આ શું વસ્તુ હતી, એટલે આ વર્ષે જયારે આવ્યું ત્યારે હવે કેટલા લોકોને તો હજુ ખબર નથી કે આ કોરોના શું છે. તો બધા વેટ એન્ડ વોચ કરતા હતા કે આ બીજો વ્યક્તિ શું કરશે, એના પોતાના આપણા પાડોશમાં જોઈશું કે એ પેલો માસ્ક પહેરે છે કે નથી પહેરતો, સેનિટાઈઝર યુઝ કરે છે કે નહીં, અને પછી આપણે દેખાદેખી વસ્તુ કરતા હોઈએ છીએ. સેમ વેમાં લોકો મારા માટે પણ એક વ્યક્તિએ ચાલુ કર્યું મારે સામે મને સપોર્ટ આપવાનું, અને એનો પણ હોમોફોબિયાથી એને એ બદલાવ આવ્યું. તો એ વ્યક્તિને જોઈને બીજોએ કર્યું, એ વ્યક્તિને જોઈને ત્રીજાએ કર્યું. ઇટ ઇઝ લાઈક દેટ સ્નોબોલ ઇફેક્ટ જેને કહેવાય, નો કે હા, અને અને પછી ધીમે ધીમે લાઈક લોકોમાં, અને મેં જયારે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આઈ ડોન્ટ બ્લેમ ધ પીપલ, આઈ બ્લેમ ધ ઇગ્નોરન્સ. એ લોકોને નથી વાંક આપતો, પણ એની અજ્ઞાનતાને વાંક આપું છું, અને મારું ફરજ છે કે એમને હું સમજાવું કે આ વસ્તુ શું છે. તો જેમ જેમ લોકોને ખબર પડી કે આ શું વસ્તુ છે, મીડિયાથી ખબર પડી હોય કે અમુક શોઝ જેમ ઓપ્રા વિન્ફ્રીના કે બીબીસીના કે જે પણ શોઝ જોયા હોય એમાંથી ખબર પડી હોય, તો એનાથી પછી લોકોનું બદલાવ આવવાનું ચાલુ થયું, અને પછી દેખાદેખી બીજા લોકોએ પણ એ બદલાવ ચાલુ કર્યું. અને બીજું શું છે કે મારા માટે કેમ લોકોએ મને સ્વીકારવાનું ચાલુ કર્યું કે હું પહેલાથી જ સમાજ સેવા કરી રહ્યો હતો. હમણાં હું કમિંગ આઉટ પછી હું એલજીબીટી માટે ખૂબ ફોકસ કરું છું, પણ એને પહેલા મેં ઘણું બધું લોકો માટે કર્યું છે, એમના સ્વાસ્થ્ય માટે, એમના એડ્યુકેશન માટે, એમના જોબ ઓપોર્ચ્યુનિટીઝ માટે. તો લોકોએ જોયું કે આ એની કેમ કે એક પાછું હું એ પત્રકારનું નામ નથી લેવા માંગતો અથવા ન્યૂઝનું નામ નથી લેવા માંગતો, એ લોકોએ એક સર્વે કરેલું મારા કમિંગ આઉટ પછી, અને મને પણ નહોતું કીધું કે એ સર્વે કરી રહ્યા છે, અને એ લોકોએ ફક્ત જનરલ પોપ્યુલેશનમાં મારા વિશે વાત કરી. તો લોકોએ દેટ વોઝ આફ્ટર 1 year, એક વર્ષ પછી, અને મોટા ભાગના લોકોએ કીધું છે કે જો એ અમારા માટે અમારા રાજા છે, એમનું પ્રાઇવેટ લાઈફ શું છે, એ ગે છે કે સ્ટ્રેટ છે કે એનાથી અમારે કોઈ નિસ્બત નથી. સો દેટ ઇઝ વોટ મેક ધેમ ચેન્જ. હા, કે એમના માટે, કેમ કે જો આજે આપણે પર્સનલ લાઈફ આપણે પણ ક્યાં કોઈને પડી છે કે અંદર પેલો વ્યક્તિ શું કરી રહ્યો છે, નો ઇટ ઇઝ પ્રાઇવેટ લાઈફ, અને જ્યાં સુધી આપણે એને કોઈ બગાડી નથી રહ્યા. હવે હું ગે છું તો હું કોઈ મારા પાડોશીને તો છોકરાને હું કન્વર્ટ નથી કરી રહ્યો, કેમ કે આ તો પોસિબલ જ નથી. હું આઈ કાન્ટ કન્વર્ટ એનીવન ઇન્ટુ સ્ટ્રેટ. ભલે આખી દુનિયા કહેતી હોય કે કન્વર્ઝન પોસિબલ છે, પણ હું જાણું છું કે હું કોઈને આવું કરતો આઈ એમ નોટ બોધરિંગ એનીવન. તો પછી બાજુના વ્યક્તિને શું પડી છે કે મારા માટે બોધર કરે? ઇટ ઇઝ સિમ્પલ લાઈક ધેટ. વાવ, ધીસ ઇઝ અમેઝિંગ. એટલે કેવી રીતે લોકોના પર્સપેક્ટિવ ચેન્જ થાય છે. અને વાઇલ યુ વર ઓલ્સો મેન્શનિંગ, પેલી આપણે જે વાત કરતા હતા કે આપણા પુરાણોમાં પણ એ લખાયેલું છે હોમોસેક્સ્યુઅલિટી કંઈ આજકાલની વાત નથી અને એ કોઈ પશ્ચિમી પ્રભાવ નથી. ત્યારે મને યાદ આવ્યું કે દેર વોઝ અ ટાઈમ વેન આપણે મળીને એક આર્ટિકલ કર્યું હતું કે કુંડળી, જન્મ કુંડળી, કે માણસ જે આપણું બહુ જ જૂનું શાસ્ત્ર છે, કુંડળી પરથી પણ માણસની સેક્સ્યુઅલ પ્રેફરન્સીસ એના શું છે એ ખબર પડે છે. સો આઈ ઓલ્સો વોન્ટેડ ટુ મેન્શન ઇટ સ્પેસિફિકલી, કારણ કે લોકોને રિયલાઇઝ થાય કે આ એટલું જ જૂનું છે અથવા તો એટલું જ જેનેટિક છે. યસ. યા. સો આઈ વોન્ટ ટુ નો કે તમે અબ્રોડમાં તો એટલે અમેરિકાની વાત કરો કે યુરોપની વાત કરો કે બીજા કોઈ પણ દેશની વાત કરો,
એટલે એ લોકો તમારી ઓમાં છે, ઓ માય ગોડ એવું છે એ લોકોને. તો ડુ યુ થિંક કે એ થવાનું કારણ એક એ છે કે એક એક્ઝોટિક ફિલિંગ હોય એ આખું યુ બિંગ ફ્રોમ અ રોયલ ફેમિલી. સો અહીંયા અને ત્યાં એટલે ભારતમાં અને અબ્રોડ લોકોનો એટીટ્યુડ કેટલો જુદો હોય છે કે અપ્રોચ કેટલો જુદો હોય છે ટુવર્ડ્સ યુ? જો મને લાગે છે કે અલગ કલ્ચરમાં અલગ રીતે મારી જોડે લોકોનું બિહેવિયર રહ્યું છે. હું જે ઇન્ડિયાના મુકાબલેમાં અમેરિકાની વાત કરું કે કોઈ પણ બીજા યુરોપિયન દેશની વાત કરું, somebody has written he cannot understand. Yes, I think if you want to switch to English, you can. I can talk partly in English. In America especially, people have not seen royalty. So they are really amazed when I go there. Then I am treated like God, I mean, I'm something special because I have never been spoiled in my life so much as much I have been spoiled in America. I have not been spoiled that much in India also. I mean, the amount of respect I have got in America is tremendous. And not just in one place, at all levels, even the government level, United Nations, Hollywood, wherever I have gone, people have respected me because I am from a royal family and I'm from such an old dynasty, and of course coming out as gay. And not just in the LGBT community, in the non-LGBT as well. That is more important. See, when you get respect from the people who are, I'll give you a very small example. I met the governor of Iowa in USA. He was supposed to be homophobic. Okay, and nobody was wanting to meet him, and I went and met. I spent half an hour with him. Before leaving, he said, "Your Highness, you cannot leave. We need a photograph." And he literally put his arms around my shoulder, and he took a photograph, and I left. So I met people from such high levels in America. So that way, I've got had that experience. Europe has seen royalty. Right. So for them, it was nothing new. But at the same time, I got very good treatment in Europe as well. I mean, not as much as America, I would say. But I mean, yes, but definitely. In fact, Americans were confused whenever they would invite me. They would have to go to the UK protocols to find out how do they behave with the Queen of England. That how do we treat a royal family? We don't know. I hope we don't disrespect you. And they used to list out of things. But when I went to Europe and all, they knew how to treat royal families. So it was a little better. Australia was also similar like that, and some Asian countries have been, but on the whole, I got a good reception wherever I have gone, and of course, there's no country in the world I've went where media has not approached me. So I've always been on some top media, some print or television, some kind of thing, and I think it was good for me that I got this kind of opportunity because my idea was to spread the awareness, and the best way it could happen was through mass media communication. Wow, that's wonderful, and it's so. Have you? I mean, I know you have, but I would want you to share this with people that. What was your healing process? Because before you came out, you had gone through a nervous breakdown. You have had shock treatment and all those things also, and your family was not ready to accept you. When after you came out, there were a lot of noise around. So of course, continuous media attention, everything. But somewhere down the line, you were still broken. You were still trying to gather yourself. So how did you heal yourself? See, of course, I mean, if anyone has to go through this mental trauma or harassment, one definitely, needs a lot of support, and one has to kind of get inspired from somebody, or that is very much needed. So for me, I did have some support from the community as well as from allies, which kept me going strong. So one of them was Ashok Rao Kavi, who happens to be the first person to come out openly in India. So he was a huge support to me because
even before coming out, he kind of made me feel comfortable to my sexuality. In each moment, whenever I took any decision, or like, you know, anything would happen, he would always stand by me, and like he would prompt me that, like, you know, do this, do that, this, and you know, this is how. Even he trained me how to what to speak to the media, you know, because that's also very important, you know, and because he himself has been a journalist, so he knew how to handle the media and all that. And another person who was in my life was my godfather, who was an astrologer, who was the one who kind of motivated me or instigated me that I should take this step. Because I remember when I used to meet him, and he used to say that, look, you guys are fighting for your rights, but you will need somebody like Bhagat Singh. Now, I mean, those who are Indians will know who Bhagat Singh is, but so you need somebody to make a sacrifice. Then only a movement will be strong. So there have been people around me who have kind of, you know, given me that kind of a support, which allowed me to stand and face the challenges. You should give some credit to the journalist also. No, I told journalists. I said journalists. No. I'm just pulling your leg, but yeah, because I have the right to do that. So this is how you said that the healing process happened. You know, people around you helped you. There were people who accepted you even before you came out, and they stood by you. I think with your NGO Lakshya that works in Gujarat, I'm sure you come across a lot of cases where kids are trying to come out to their parents. Sometimes you have to talk to the parents. I know for a fact that you have spoken to the wives of gay men. It's a very tricky issue, because their approach is like, we are okay if he's gay because he's not sleeping with another woman. He's just going with another man. So all these conflicts, if I use a Gujarati word, you know, about the najuk hoy che. So how to, let's say, what basic advices would you give to parents of a gay child? Parents of the gay child, okay. So I think Gujarati માં બોલી સવે કેમ કે English. Should I speak in Gujarati? Okay. So હું મા બાપને એક સલાહ આપવા માંગીશ કે જો એ લોકો તમારા બાળક છે, એ જેવા પણ છે, એમને સ્વીકાર કરવું જોઈએ. જે આજે આપણે કહીએ કે એક વ્યક્તિ ડાબેરીઓ છે, ડાબા હાથથી લખે છે, તો આપણે એવું તો નથી કહેતા ને કે એને નહીં સ્વીકારવું જોઈએ, કેમ કે ભલે મોટા ભાગના લોકો જમણો હાથનો ઉપયોગ કરે છે, પણ કેમ કે આ વસ્તુ નોર્મલ, અને એમને પણ એડ્યુકેશન આપવાની જરૂર છે. બીજું એક હું જે વસ્તુ કરી રહ્યો છું કે જ્યારે પણ મા બાપ જોડે મારે વાત કરવાની હોય છે, હું ડાયરેક્ટલી મા બાપ જોડે નથી વાત કરતો. હું એવા એક મા બાપને પકડું છું કે જેમને એમના બાળકને સ્વીકાર્યું છે, અને એ કેમ કે એક મા જોડે વાત કરે કે એક બાપને જોડે વાત કરે તો ઘણું ફરક પડે છે. અને આપણા નસીબમાં સારું છે, ભારતમાં એક એવું એસોસિએશન છે જેનું નામ છે સ્વીકાર એક ઓર્ગેનાઇઝેશન છે, એક એસોસિએશન છે જે મા બાપે બનાવ્યું છે, અને એવા મા બાપ છે જેમને એમના બાળકોને સ્વીકાર કર્યા છે, ચાહે તે પુરુષ છે કે સ્ત્રી છે કે ટ્રાન્સજેન્ડર કે જે ગે લેસ્બિયન જે એમાં ડાયવર્સિટીમાં કરે છે. તો હું જ્યારે પણ આવું કઈ પ્રશ્ન આવે છે તો હું પણ વાત કરું છું, પણ આવા મા બાપનું હું સપોર્ટ લઉં છું. અને એવા ઘણા કેસીસમાં મેં કર્યું. હમણાં જ હાલમાં મેં યુકેમાં એક માને એના દીકરા જોડે મળાયું, એ ઇન્ડિયન ઓરિજિન. એને ઇનફેક્ટ હવે તો મને પેરેન્ટ્સના ફોન મને આવી રહ્યા છે. ઇટ ઇઝ ઓપોઝિટ. એટલે એને માએ મને ફોન કર્યું કે મારો 19 વર્ષનો છોકરો છે અને એને મારે કેવી રીતે સ્વીકારવાનો. તો પછી મેં એને એક બીજા બાપ જોડે ઇન્ટ્રોડ્યુસ કરાયો યુકેમાં. એ પણ ઇન્ડિયન ઓરિજિનનો હતો અને ગુજરાતી હતા, એટલે મેં કીધું ચાલો તમે લોકો એકબીજાને જોડે ગુજરાતીમાં વાત કરો અને એને પ્રોબ્લેમ સોલ્વ કરાવો. અને હવે મા અને દીકરો બંને જોડે છે. માનો પણ મારો પણ મેસેજ આવે છે, દીકરાને આવે છે, અને દે આર બોથ હેપી. મને એમાં બહુ સંતોષ મળે છે કે ચાલો મેં એક માને દીકરાને ભેગો કરાવી દીધું, તો મારા માટે મને એક સંતોષની વાત છે કે તો એવી રીતે હું કરું છું. તો wow, yes. This is very heartwarming. I can actually imagine the dialogue, and એટલું બધું
આઈ થિંક હાર્ટ વોર્મિંગ ઇઝ ધ રાઇટ વર્ડ. અને આપણે જે વાત કરતા હતા કે એવી સ્ત્રીઓ જે પરણી છે ગે પુરુષને જેમને એમનું સત્ય ખબર પડે છે પણ દે આર કમ્ફર્ટેબલ વિથ ધીસ હોલ આઈડિયા. વુડ યુ સજેસ્ટ કે ધારો કે એવું રિલેશન હોય જેમાં પત્નીને ખબર હોય કે પતિ ગે છે તો ખાલી સંબંધ ખેંચવાને બદલે એ લોકોએ છૂટા પડી જવું જોઈએ? વોટ વુડ યુ સે? જો એ પોતાનો પર ડિપેન્ડ કરે છે. જે ઘણા લોકો એમાં કેસીસમાં જોયું છે કે પત્નીને કોઈ પ્રોબ્લેમ નથી ને કે છે કે મને તો મારો હસબન્ડ બધું જ તું કાપી રહ્યો છે, આર્થિક તું કાપી રહ્યો છે અને હી ઇઝ બોર્ન ચિલ્ડ. કેમ કે એવું નથી કે સમલૈંગિક લોકો બાળક નહીં પેદા કરી શકે. દે આર એબલ ટુ પ્રોડ્યુસ ધ ચિલ્ડ્રન. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કહેવું કે એ લોકો ઇમ્પોર્ટન્ટ નથી હોતા. ઇમ્પોર્ટન્ટ નથી. હા, એક્ઝેક્ટલી. અને આપણા ભારતને અમુક સ્ત્રીઓની વાત કરીએ તો દે આર લાઈક they are happy because પછી છૂટાછેડા પછી એમના બીજા લગ્ન થશે કે નહીં થશે they don't know. એના પછી ચિલ્ડ્રન હોય એમને કોણ જોવે. એટલે મોટા ભાગના તો મેં જોયા છે, મોટા ભાગ તો નહીં કહી શકું પણ yes, there are lot of women I have met who have said we are happy with our husbands, we don't have any issue with divorce. પણ અમુકને છે, અમુકને ધારો કે બાળક નહીં થયા હોય અને એ હસબન્ડ એને સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન નહીં આપી શકતો હોય તો it is reasonable કે that woman will say કે નહીં મને તો બીજા લગ્ન કરવા છે, મારે બીજા છૂટાછેડા લેવા છે because my husband is not. કેમ કે સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન બહુ મોટું સેટિસ્ફેક્શન હોય છે દરેક રિલેશનશિપમાં. સો ઇટ ડિપેન્ડ્સ ફ્રોમ પર્સન ટુ પર્સન. તમારા આટલા વખતનું જે તમારું કામ છે, જે સ્પેશિયલી એડ્સ અવેરનેસનું જે ફોકસ છે, યુ મસ્ટ હેવ કમ અક્રોસ સમ વેરી કોમ્પ્લેક્સ, ઇન્ટરેસ્ટિંગ, ફની, અમેઝિંગ સ્ટોરીઝ. કોઈ એવો એપિસોડ જે તમને બહુ જ આમ વાવ એવી તમને પોતાને ફિલિંગ થઈ હોય એવું કંઈ થયું છે? એવું તો મને કોઈ યાદ નથી આવી રહ્યો પણ એક છે, પણ હું એને અંગ્રેજીમાં કહીશ તો વધારે સારું રહેશે. the story. I was in Iowa addressing I was invited to address the school where there's a lot of bullying happening and how it can be prevented for the LGBT community. And that's the reason I met the governor of Iowa also. So there was after my speech there was a question answer with the students of the school. They were asking me questions. So one child came and asked me this question, Your Highness, you are the first openly gay prince in the world. How will it be when you become the first openly gay king? So, he asked me that, a very innocent person, So then I said, thanks for this question, but I don't know whether I'm the king or I don't know whether I'll be the king or the queen. So yeah, and then there were all the students and everyone was started laughing, because they didn't expect this kind of an answer from me. But there they understand, if I say queen and if I say India, so they will not know why did they will not get this joke also. They'll not get the joke. Yeah. So but there are a lot of what I can't remember as of now. This was the only one I could remember, so I could share it with you. Wow. And tell us a bit more about તમે જે ત્યાં બિલ્ડ કરી રહ્યા છો હનુમંતેશ્વરમાં તમારી પ્રોપર્ટી પર, એના વિશે થોડી વાત કરો તો આઈ એમ શ્યોર જે લોકો હમણાં જોઈ રહ્યા છે, જે લોકો પછીથી આ ઇન્ટરવ્યુ જોશે, they would know that what is keeping you busy right now. જી. It was my dream project because after I was disowned and disinherited by my family, I realized that this could happen to anyone in India or anywhere in the world for coming out. So I decided that I want to make a facility at my royal establishment where I could provide shelter for the ones who would be thrown out of the homes and they don't have to suffer and be on the road and be depressed and have mental health issues. And at the same time, I'm trying to provide them skills and build their capacity so that they could be financially on their own. So it has social empowerment and financial empowerment, two basic objectives. And of course, I'm providing a lot of other facilities like library, music center, meditation, yoga, health, a lot of other things. So in short, that this place is a place where you can express freedom, you can enjoy your freedom and have the freedom to be who you are. Be yourself. That's important.
Yeah, be yourself. Yes. Wow, I think that's very important કારણ કે સોસાયટીના બંધનો વ્યક્તિઓને એ જ નથી થવા દેતા. એટલે માણસ એટલે it's not about being straight or from the community, પણ માણસે સતત કોઈક ને કોઈક રોલમાં જ રહેવું પડે છે, Yes, રોલ yes. નીચે રહેવું પડે છે. So yes, I understand what you are saying. So I want to ask you one question that આટલી બધી હેરાનગતિ વેઠી, ઇગ્નોરન્સ, ધિક્કાર, પછી આટલો બધો પ્રેમ, if you get a chance કે તમે તમારી લાઈફને રિવાઇન્ડ કરીને એમાં ચેન્જીસ કરી શકો, would you like to change anything in your life? Yeah, I will change one thing, that I would like to come out much earlier in my life, so that I would have to save. I would love to save lives of some more people. Like I mean, I came out late. I came out at the age of 40, 41, I think. Yeah, but if I would have come out at say 30 or before that, then maybe I would have inspired some more people. I would have saved lives of some more people. So that much rewinding, I will like to do that. But I am happy with being gay. So I will not like. In fact, I would if I get a next birth also, મને આગલો જન્મ જે મળશે તો એ જ પ્રાર્થના કરીશ કે મને ગે જ બનાવે. You know, I would like to be gay in my next birth also. Wow, yes. Straight life is very boring. I'm not going to comment on that. But yeah, life is life. So તમે જે વાત કરી કે you would not like to change anything, but only one thing કે તમે થોડા વહેલા તમે you would have come out. But in that case મારે પણ વહેલા જન્મવું પડે ને, તો જ હું જર્નલિસ્ટ બની હોઉં, તો જ તમારી coming out story We both have to rewind ourselves. Yeah. Yeah, in that case we both will have to rewind our lives. Right. Wow. And what are the things that makes you keep going? એટલે હું તમને આટલા વર્ષોથી ઓળખું છું, મેં તમને થાકેલા નથી જોયા, ગુસ્સામાં નથી જોયા, ડિપ્રેસ નથી જોયા. એટલે though I don't know whether I should say this on this platform, but I know એટલે મેં તમારી સાથે રાત્રે 2 વાગ્યા સુધી પણ વાતો કરી છે, એ પણ દિવસો હતા. પણ still I've not seen a prince or a man who is broken. What keeps you going? From where do you get this strength? A very simple message: love yourself. I keep looking in my mirror and say, oh my God, he's such a handsome man, such a sexy person. You know, now I'm growing this mustache and beard and all. And I love it, you know. I love myself, you know. Just love yourself and see the difference. You will come out of all your problems, depressions, everything. Just if you just love yourself and look at your mirror and just see this image of yourself in the mirror, I'm sure your life will be very much different. Wow, this is beautiful what you have said, and I think બહુ જ important છે, કારણ કે થોડા દિવસો પહેલા જે ઘટના ઘટી છે, જે પબ્લિક ફિગરે જે પગલું લીધું, એનાથી બહુ બધા લોકો હલી ગયા છે. જે બહુ જ રેશનલિસ્ટ અને મે બી નોન ઇમોશનલ લોકો તો એવું પણ કહે છે કે એમાં શું છે, લોટ ઓફ પીપલ ડુ ધીસ એન્ડ ડિપ્રેશન ઇઝ રિયલ, બટ સ્ટીલ પબ્લિક રેલમાં રહેલી કોઈ વ્યક્તિ આવું કરે તો it's very upsetting. So what you are saying is very, very, very important, and I would like to tell each and every person who is here and everybody who is going to watch this later કે you are someone જેમણે બ્રેકડાઉન એટલે નર્વસ બ્રેકડાઉનમાં માણસનું એક અંગ એને ચેતાતંત્ર એને ટેકો આપવાનું બંધ કરી દે, કોલેપ્સ થઈ જાય, એ સ્તરે તમે પહોંચ્યા હતા. અને આજે તમે એટલા બધા લોકો માટે ઇન્સ્પિરેશન છો કે એની તો ગણતરી પણ નહીં થઈ શકે. So wow, that's really important what you said. અને before I let you go, I wanted to ask you કે પ્રાઇડ મંથ કોરોના વાયરસના ટાઈમમાં આવ્યો છે, તો કેવી રહી છે એક્ટિવિટીઝ ઓવરઓલ? કારણ કે તમે તો દર વર્ષે અબ્રોડ હો છો, એટલે નોટ દર વર્ષે પણ ઘણી બધી વાર યુ આર નોટ હિયર, તમે ન્યુયોર્કમાં પરેડમાં હો કાં તો બ્રાઝિલમાં હો. સો કેવું રહ્યું છે આ લોકડાઉનમાં? સિચ્યુએશન કેવી રહી છે? For your information, I am in New York on 27th of June. Listen to me. You're not completed. I haven't completed virtually. Okay. So and I am going to be addressing with the Prime Minister of Luxembourg and the President of Costa Rica as one of the global world leaders on 27th. And there will be much more viewers than they were last year when I went to New York.
વાવ, સાંભળવા વાળા મિલિયન્સમાં નહીં બિલિયન્સમાં લોકો છે. એટલે બિલિયન નું ગુજરાતી મને નથી આવડતું, બટ whatever it is. So there's much more viewership, there's much more audience than last year when I was there, and I'm very happy that I've got this honor to be with the president and the prime minister of a country. wow, Yes. this is amazing. So Yes. pride આ રીતે તો આ રીતે પણ બધે જ દુનિયાના બધે જ ખૂણે Yeah. things are આપણે happening. ગમે ત્યાં we are celebrating. ભલે આપણે physically નહીં possible થઈએ, but we are celebrating and we are happy about that. અને વન મોર થિંગ, આ સવાલ મને કોઈકે પૂછ્યો હતો કે આ બધા તો સરઘસ શું કામ કરે, એટલે આઈ નો ધ આન્સર બટ આઈ વોન્ટ યુ ટુ સે ઇટ કે શા માટે પ્રાઇડ પરેડ્સ ઇમ્પોર્ટન્ટ છે, હા. થોડીક એની હિસ્ટ્રી, કારણ કે એ કઈ આજકાલની ચાલુ નથી થઈ, આઈ એમ શ્યોર. સો પ્લીઝ થોડું દેન આઈ લેટ યુ. હા, પ્રાઇડ નો મતલબ જ હોય છે કે બીંગ પ્રાઉડ, એટલે આપણે પોતાની જાત ઉપર ગર્વ મહેસૂસ કરવું જોઈએ. અને આ પ્રાઇડ ને માચ ઘણા લોકો પૂછે છે કે અમે લોકો તો કરતા નથી, તમારે લોકોની કરવાની શું જરૂર છે? અરે ભાઈ, તમને લોકોને બધું જ મળ્યું છે, તમને બધા જ હક મળ્યા છે, તમને કોઈ હેરાન નથી કરતું, તમને તમારી સાથે ભેદભાવ નથી થઈ રહ્યું, તમને બધું જ હક બધા તમને જે લોકોએ આપ્યા છે, સરકારે આપ્યા છે, બધા જ અમને અમારા વગર કોઈ કારણે, અમારા વગર કોઈ મિસ્ટેક કે અમારે કંઈ ખરાબ કર્યું નથી, કોઈનું ખોટું વિચારતા નથી, તે છતાં અમારે જોડે જ્યારે ભેદભાવ હોય છે, અમારો માનવ અધિકારનો ઉલ્લંઘન થાય છે, ત્યારે અમને હક છે કે એટલીસ્ટ અમે વી આર એક્ઝિસ્ટિંગ, અમે લોકો છે એનું અહેસાસ તો અમે લોકોને અપાઈ શકીએ છીએ ને, કે ભલે તમે લોકો કહો છો કે અમે ખાલી જનસંખ્યાના 5% છે, 10% છે, જે પણ હોય, પણ 10% પણ આજે લાખોની કરોડોની સંખ્યામાં અમે લોકો મોજૂદ છે. એ અમે દુનિયાને બતાડવા માંગીએ છીએ કે અમે અમારું અસ્તિત્વ બતાડવા માંગીએ છીએ કે અમે લોકો છે, અને અમે તમારા પાસેથી કશું નથી માંગી રહ્યા, અમે ફક્ત તમારી પાસેથી તમારું પ્રેમ માંગી રહ્યા છીએ. અમને ફક્ત પ્રેમ કરો, બસ. અમને કોઈ રિઝર્વેશન નથી જોતું, અમને કોઈ સ્ટેટસ નથી જોતું, અમને કોઈ કેટેગરી નથી જોતું. વી આર નોટ ડિફરન્ટ, વી આર યુ, વી આર હ્યુમન બીંગ્સ. અમે લોકો માનવ છે, જીવ છે તમારા જેમ જ, અને અમને ફક્ત પ્રેમ આપો. એ જ કારણસર અમે લોકો પ્રાઇડ કરી રહ્યા છે. I mean, હું હમણાં વિચારતી હતી કે I know you since 2005, પણ દર વખતે આપણા કોન્વર્સેશનમાં એક મોમેન્ટ તો આવે જ when you make me cry. Oh my God. You have that power. No, it's good. I have that connection with you. But wow, I think બહુ જ યુઝફુલ રહ્યું, બહુ સરસ રીતે આ સંવાદ સધાયો, ને આઈ એમ શ્યોર જેટલા લોકો પણ આપણી સાથે જોડાયા કે જેટલા લોકો પછીથી આ વિડીયોઝ પણ જોશે, આઈ એમ શ્યોર they are going to enjoy and understand a lot of things. અને થેન્ક યુ વેરી મચ. બહુ જ બધા લોકોએ અહીંયા તમારા માટે પ્રેમ મોકલ્યો છે. રાજવીર, દીપ્તિ, શિલ્પા. I'm getting a lot of hearts. Yes, Mitesh has said happy Pride Month. Shubhu is there, Tapan was there. So yes, Meena Cheda is there, Priya is there, Vishwajit is there, Vishwajit Sindha, Jeremy joined us. So yes, ઘણા બધા લોકો જોડાયા, અને I'm sure that they will go back to the video and watch you sharing so many insights. And thank you very much. Thanks for giving me this platform. હા, ને મને પણ બહુ ગમ્યું. Thank you. Wonderful talking to you. Thanks a lot. Thank you.